આજે તારીખ 22/12/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ અમદાવાદ હાઈવે પર કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ટોલ નાકું ઊભું કરવામાં આવતા શિવસેનાએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આજે એક વ્યક્તિ દ્વારા કેરોસીન છાંટીને આત્મવિલોપન કરતા પોલીસ દ્વારા ધરપકડ। રાજકોટના ગાંધીગ્રામમાં પોલીસે લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગના 4 સાગરિતોની ધરપકડ કરી। 19 કરોડની લોધિકા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ અમદાવાદ હાઈવે પર કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ટોલ નાકું ઊભું કરવામાં આવતા વિરોધ। રાજકોટ અમદાવાદ હાઈવે પર કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ટોલ નાકું ઊભું કરવામાં આવતા આજે કોંગ્રેસ અને શિવસેનાએ પોતાના વિરોધ કરીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજકોટથી અમદાવાદ જવા માટે 3 ટોલ ટેક્સ આવે છે। સરકાર દ્વારા વાહન ચાલકો પાસેથી જે ઉઘરાણી લૂંટ કરવામાં આવે છે તેનો વિરોધ ગઈકાલે ટ્રાન્સપોર્ટરો દ્વારા પણ કરવામાં આવ્યો હતો। માત્ર 15 કિલોમીટરના ગાળામાં સરકાર દ્વારા બીજું ટોલ નાકું ઊભું કરવામાં આવતા રાજકોટમાં તમામ ક્ષેત્રના લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ દ્વારા તો ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 24 કલાકમાં ટોલ નાકું દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જેટલા રાજકોટમાંથી પસાર થાય નેશનલ હાઈવે ઉપરથી એ બધાને 3 જગ્યાએ રાજકોટ શહેરથી અમદાવાદ છે રાજકોટના જે હાઈવે છે નેશનલ હાઈવે 8B ત્યાં આજે એક ત્રીજું ટોલ નાકું શરૂ થયું છે। જાહેર જનતાના હિત ખાતર અમે લોકોએ શિવસેના સૌરાષ્ટ્ર દ્વારા વિરોધ નોંધાવ્યો છે કે આ પ્રકારના ઉઘરાણા બંધ થવા જોઈએ। તંત્રની જવાબદારી બને છે કે લોકોને આવી સુવિધા પૂરી પાડવી। એમાં વળી આ ત્રીજું ટોલ નાકું છે જે શિવસેનાએ વિરોધ કર્યો છે। અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને હાઈવે ઓથોરિટીઝને પણ અમે રજૂઆત કરી છે અને ફેક્સ પણ કરવાના છીએ। આ અંગે જો પગલાં નહીં લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડતના મંડાણ કરશું। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રી પાસે બામણબોરથી સાવ નજીક એક વધારાનું ટોલ નાકું ઊભું કરી અને 20 રૂપિયાનો સરચાર્જ મુસાફરો ઉપર અને ટ્રાન્સપોર્ટરો ઉપર નાખેલ છે। ચૂંટણી વખતે વચન આપેલું સરકારે જે બેઠા છે સરકારમાં એ લોકોએ કે અમે ટોલ આખા દેશમાં જ નાબૂદ કરશું, એનાથી વિપરીત ફરીથી પ્રજાને લૂંટવાનું ચાલુ કર્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા જાય છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, એનો ફાયદો પણ લોકો સુધી પહોંચાડતા નથી અને આવી રીતે વધારાના અચાનક કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા વગર ટોલ નાખીને પ્રજાને લૂંટવાનું આ કારસ્તાન છે એ કોંગ્રેસ હરગીઝ ચલાવી નહીં લે। જો 48 કલાકમાં સરકાર તરફથી કોઈ જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ આવતા દિવસોમાં આ અંગેના જે કોઈ આંદોલનાત્મક પગલાં હશે એ લેવાની જાહેરાત કરશે। રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આજે એક વ્યક્તિ દ્વારા કેરોસીન છાંટી આત્મવિલોપન કરવામાં આવતા પોલીસ દ્વારા ધરપકડ। રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આજે એક વ્યક્તિ દ્વારા પોતાના પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરતા પોલીસ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ઇલિયાસભાઈની ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2009માં ઇલિયાસભાઈ ખેરુન અમરેલી જિલ્લાના ધારીના વકીલ ટીજે જોશીને હત્યા કરવાનો આરોપ હતો, જેમાં ઇલિયાસ ખેરુને જેલ પણ ભોગવી છે। તેમનો 2014માં નિર્દોષ છુટકારો થયો છે। ઇલિયાસભાઈ ધોરાજી મામલતદાર કચેરીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પર હત્યાનો આરોપ લાગતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આમ છતાં તેમને સરકારી લાભ મળતા નથી, તેના કારણે તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। પોલીસે ઇલિયાસભાઈને આત્મવિલોપન કરે તે પહેલા જ તેમની ધરપકડ કરી હતી।
ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીમાં દોષિત ઠરાવીને મારી સામે 29/9/2009 મારી સામે 12/9/2009 12/9/2009 રોજ ધારી પોલીસ સ્ટેશનની અંદર આઈપીસી કલમ 302 મુજબનો એક એફઆઈઆર દાખલ થયેલ હતી. વકીલ શ્રી ટીજે જોશીપુરાની હત્યાનો એક મારા ઉપર આરોપ હતો. એ આરોપની અંદર ધારી પોલીસે મારી 29/9/2009 રોજ ધરપકડ કરેલી. ધરપકડ કર્યા બાદ તપાસનીશ પોલીસ અધિકારી કલેક્ટર સાહેબ રાજકોટને આ બાબતનો રિપોર્ટ કરેલો. એટલે પોલીસ ધરપકડની તારીખથી મને કલેક્ટર સાહેબ રાજકોટે સસ્પેન્ડ કરેલો અને હું એ મેટરમાં 53 મહિના માટે અમરેલી જિલ્લા જેલની અંદર એમ કે અંડર ટ્રાયલ આરોપી તરીકે હતો. અને 302નું મારા ઉપરનું જે તોમત હતું એ નામદાર એડિશનલ સેશન કોર્ટ અમરેલીના તારીખ 4/2/2014ના ચુકાદાથી હું નિર્દોષ છૂટી ગયેલ છું. ત્યાર પછી મેં મૂળ વતન ધારી જિલ્લો અમરેલીના ખેરુનભાઈ કરીને જે નિવૃત્ત સરકારી કર્મચારી છે એ એમને નિવૃત્તિ બાદના અટકાયેલા લાભો મેળવવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીની કચેરી ખાતે આત્મવિલોપન કરવાના હોય એવા અમને સમાચાર મળતા અમે ત્યાં હાજર હતા. એ દરમિયાન આ ખેરુનભાઈ નામના જે વ્યક્તિ એ કલેક્ટર કચેરી કેમ્પસમાં પ્રવેશતા એમની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ વિશેષ પૂછપરછ કરવા ઉપર તથા આગળની કાર્યવાહી કરવા ઉપરની તપાસ હાલ જારી રહી. હાજી એમને પ્રાથમિક રીતે એવું અમને જણાયેલું છે કે એમને જે નિવૃત્તિ હતી, નિવૃત્ત થયા પછી એમને જે મળવા જોઈતા જે લાભો છે એ હજી મળેલા નથી. એને કારણે તેઓ આત્મવિલોપન કરવાના હતા એવું અમને પ્રાથમિક રીતે જણાવેલું. રાજકોટ ગાંધીગ્રામ પોલીસે લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગના 4 શખ્સોને ઝડપ્યા. રાજકોટ શહેરમાં ચોરી, લૂંટ અને છેતરપિંડીના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસે 3 શખ્સોને લોકોની જુદી જુદી ફરિયાદના આધારે પકડી પાડ્યા છે. આ ચારેય શખ્સો લોકો સાથે પોતાનું વાહન ભટકાડતા અને બાદમાં સામેના વાહનવાળાઓ પાસેથી પૈસા પડાવતા હતા. પોલીસે નરેન્દ્ર જોશી, જયરાજ અને મહેશ પાવ નામના 3 શખ્સોને પકડી પાડ્યા છે. આ ત્રણેય શખ્સોએ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 80 કરતા વધારે લોકો પાસેથી પૈસા પડાવ્યા છે. પોલીસ દ્વારા તેમની આગવી પૂછપરછ કરતા તેમને કયા લોકોને ટાર્ગેટ બનાવતા તે પણ જણાવ્યું હતું. પ્રથમ તેઓ રોડ પર રેકી કરતા અને કોની પૈસાદાર વાહન છે તેની સાથે પ્રથમ 1 કે 2 શખ્સો અકસ્માત કરતા એ બાદમાં બધા ભેગા થઈને વાહન ચાલકને દબાવતા અને બાદમાં જેટલા નીકળે તેટલા પૈસા આ યુવાનો પોતાના મોજશોખ માટે પડાવતા હતા. ખરેખર લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. રાજકોટમાં 80 લોકો સાથે આ લેભાગુ યુવાનોએ વાહનો ભટકાડીને તોડ કર્યા છે. જો પોલીસ સ્ટેશન સુધી માત્ર ને માત્ર 2 થી 3 લોકોએ જ ફરિયાદ કરી છે. ખરેખર લોકોએ પ્રથમ ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ કરી હોત તો આટલા લોકો ભોગ બન્યા ન હોત.
દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. અમારું ઘર ઓળખાય છે ઉમિયા ચા ફેમિલીના નામથી, કારણ કે અમારા ઘરમાં દરેક સમયે પીવાય છે ઉમિયા ચા. સુંદર સવાર બનાવે ઉમિયા ચા, સૌની મન ભાવે ઉમિયા ચા, દોસ્તોની સાથે સાંજ હોય ઉમિયા ચા, મહેમાન સંગ રાત હોય ઉમિયા ચા, મહેકના હર રંગે તાજગીને સંગે હર સબઈની યાદ પાવે ઉમિયા ચા. ઉમિયા ચા અમારા ઘરની ઓળખ, ઘરની આગવી ઓળખ બનાવે ઉમિયા ચા. રાજકોટની પ્રખ્યાત જલારામ ચીકી દેશભરમાં પ્રસિદ્ધ છે. ચીકીમાં બનતી વિવિધ વેરાયટી માટે રાજકોટની સ્વાદપ્રિય જનતાની પહેલી પસંદ જલારામ ચીકી. અહીં ઉપલબ્ધ છે શીંગ ચીકી, તલ ચીકી, દાળિયા ચીકી, કાજુ ચીકી, મિક્સ ચીકી, સૂકા મેવા ચીકી, રાજભોગ ચીકી સહિત અનેક વેરાયટી. ઉપરાંત નમકીન અને સ્વીટમાં પણ અહીં અનેક આઇટમ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પહોંચી જાઓ જલારામ ચીકી પર. શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ચીકીની લહેજત માણવા જલારામ ચીકી એન્ડ નમકીનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જલારામ ચીકી ધ પ્રાઇડ ઓફ રાજકોટ. જલારામ ચીકીનું એડ્રેસ છે લીમડા ચોક, રાજકોટ. ઉપરાંત શહેરના સોની બજાર, ઇન્દિરા સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ખાતે પણ જલારામ ચીકીની બ્રાન્ચ આવેલી છે. રાજકોટ અમદાવાદ ટોલ નાકા પાસે શ્રી દેવાબાપાની જગ્યામાં ત્રિવેણી સંગમ, ભજન, ભોજન અને ભક્તિનો સંગમ. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં શંકાને કોઈ સ્થાન હોતું નથી. તે વાત વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા શ્રી દેવાબાપાની જગ્યામાં ભાવિકોએ સાબિત કરી આપી છે. શ્રદ્ધા અને ભક્તિનો જ્યાં સમન્વય થાય છે તેવા આ પવિત્ર જગ્યામાં રવિવારના દિવસે ગામે ગામથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ત્યાં ભજનની સાથે સાથે ભોજનનો પણ લાભ લીધો હતો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીના ટોલ નાકા પાસે જ શ્રી દેવાબાપાની પવિત્ર જગ્યા આવેલી છે. ગુજરાતના જ નહીં પરંતુ રાજ્યની બહારના પણ હજારો ભાવિકો આસ્થાના કેન્દ્ર સમાન શ્રી દેવાબાપાની જગ્યામાં લોકોની મનોકામના પૂરી કરે છે. આ જગ્યામાં દર મહિને બીજ અને પૂનમના દિવસે ભજનની ભોજન કાર્યક્રમ યોજવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ રવિવારના દિવસે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રી દેવાબાપાની આ જગ્યામાં ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય થયો હતો. આ જગ્યામાં ભોજન અને ઉતારાની 24 કલાક સુવિધા આપવામાં આવે છે. આ સુવિધા તદ્દન વિના મૂલ્યે જ પૂરી પાડવામાં આવે છે અને સેંકડો લોકોને તેનો લાભ લે છે. શ્રી દેવાબાપાની જગ્યામાં મહંત વીરજી ભગત એક ઓલિયો માણસ છે અને ધાર્મિક તથા પરોપકારી મનોવૃત્તિ ધરાવે છે. તેમની સેવા પ્રવૃત્તિની સુવાસ સીમાડાઓ પણ પાર કરી રહી છે. હું છું વિમલ સુરેન્દ્રકુમાર પરમાર. હું આણંદથી આવું છું. એકચ્યુઅલી એમાં કેવું છે કે મારી મમ્મીએ માનતા માની હતી કે અમે પરદેશ જવાના છીએ, તો માનતા એકચ્યુઅલી સફળ થઈ ગઈ છે અને અમે પોતે અહીંયા બંને જણા આવીને, આ મારો ફ્રેન્ડ છે અને અમે બંને આવીને અહીંયા માનતા સફળ થઈ છે એ પ્રમાણે આવ્યા છે. અમુક લોકો ગેરસમજ કરે છે કે ટીવીમાં અમુક સમજ આવે છે કે ભાઈ ચલો આ દેવા બાપાની વસ્તુ ખોટી છે, પણ આ એક પ્રકારનું ઘર જ છે અમારું અને હું પહેલી જ વખત અહીંયા આવ્યો છું અને પહેલી વખત અમને એટલું ઘર જેવું લાગે છે કે ભાઈ અમે સાક્ષાત માનીએ છીએ. આજના આધુનિક યુગમાં અમે પણ નથી માનતા અમે છોકરાઓ કે ભાઈ ચલો કે આવી વસ્તુ કોઈ હોય નહીં, કે માણસને પગે ના લાગાય, કે માણસની વૃત્તિ ખરાબ છે, કે કઈ પૈસા કમાવાનો ધંધો છે. પણ જે રીતે અમે માનીએ છીએ એ રીતે નથી. અમે પહેલા 2 મહિના અમારે એમને નીકળી ગયા, પણ જેવી માનતા માની હતી તો મારું થવાનું હતું, આનું તો 2 મહિના પછી થવાનું હતું. તો અમારે બંનેને હવે સાથે 25મી તારીખે જવાનું છે. અમે સાક્ષાત પરદેશ જવાના છે અને નોકરી પણ અમારી સેટલ થઈ ગઈ છે. બરોબર છે. તો દેવા બાપાની કૃપાથી સારું એવું અમને થઈ ગયું છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. 19 કરોડની લોધિકા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત.
રાજકોટ જિલ્લાના 76 ગામોને નર્મદાનું પાણી આપવા માટે ₹19 કરોડના ખર્ચથી આકાર લેનારી જૂથ પાણી પુરવઠા યોજનાનું ગઈકાલે પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે સૌરાષ્ટ્રમાં સંભવિત પાણીની અછતને નિવારવા માટે નર્મદાનું 1600 MLD પાણી આપવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે એક સમયમાં માત્ર માનવ વસ્તીને ધ્યાને લઈ પાણીની યોજના ઘડવામાં આવતી હતી, પણ હવે જે પ્લાનિંગ કરવામાં આવે છે તે માત્ર માનવ વસ્તીને જ નહીં પણ તેની સાથે પશુધનની પણ ગણતરી કરીને પાણીનું આયોજન કરવામાં આવે છે અને તે પ્રમાણે પાણી ફાળવવામાં આવે છે. આ તકે ઉર્જા રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને કોઈ તકલીફ નહીં પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ મંગલ માંગલ્ય શિવ સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આપણા આ શુભ કાર્યમાં આપણે સૌ તાલીઓથી વધાવીશું આ અનાવરણ વિધિને અને મંત્રીશ્રીના હસ્તે આ યોજનાનું ખાતમુહૂર્ત અને તકતી અનાવરણ થઈ ગયું છે. ત્યારે એકવાર આપણે જોરદાર તાલીથી ફરીથી એમને વધાવીશું. આગામી ઉનાળામાં સૌરાષ્ટ્રના ઘણા બધા જળાશયોમાં પાણી નહીં હોય તેવું સ્પષ્ટ છે. ત્યારે ઉનાળામાં લોકોને તકલીફ ન પડે એ દ્રષ્ટિથી યુદ્ધના ધોરણે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટે કામો શરૂ કરી દીધા છે. ગયે અઠવાડિયે જામનગર જિલ્લાના 29 ગામોને પાણીનું લોકાર્પણ કર્યું. આજે લગભગ 56 ગામોને પૂરતું પાણી મળી રહે એ માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો છે. આવતા અઠવાડિયે કચ્છના બધા ગામોને પાણી મળે એ માટે 125 કરોડના ખર્ચે કામો શરૂ થવાના છે. એટલે પાણી પુરવઠા ખાતું ફૂલ ફ્લેજ નર્મદાના પાણી કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે પહોંચે એ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે અને એના ભાગરૂપે આજે લોધિકા, કોટડા અને અમુક ગોંડલ વિસ્તારના ગામોને પાણી મળે એ યોજનાનું ખાતમુહૂર્ત થયું છે. રાજકોટના શાસ્ત્રીનગરમાં 2 સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર. રાજકોટના શાસ્ત્રીનગરમાં આજે 26 વર્ષની મહિલાએ પોતાના 2 સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગયો છે. ત્રણને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પારુલબેન અરવિંદભાઈ ચૌહાણ નામની મહિલાએ પોતાની પુત્રી માહી અને પુત્ર પ્રિયાંશુને પ્રથમ ઝેરી દવા પાઈ દીધી હતી અને બાદમાં પોતે પણ ગળાફાંસો ખાઈ લેતા તેમના પાડોશીઓ દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતાની હાલત ગંભીર છે તો બંને બાળકોની હાલત સારી છે. બહુ અમને આઈડિયા નથી, પણ અમે લોકો તો પાડોશી છીએ બધા, એટલે અમને બહુ આઈડિયા નથી. પણ બહુ અવાજ થવા માંડ્યો ને એટલે અમે લોકો ઉપરથી નીચે આવ્યા. એટલે શું થયું છે? એ બેને દવા પીધી છે, ગળાફાંસો ખાધો છે ને બે ના બાબા બેબીની દવા પાઈ દીધી છે. તો બેનની નથી ખબર, છોકરાને બરોબર છે. રાજકોટમાં આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન. રાજકોટમાં આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં રાજકોટ અને જામનગર જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ કપાસના ભાવને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિછિયાયાર્ડમાં જે ખેડૂત પુત્રને કપાસના ભાવને લઈને લાગી આવતા તેને આત્મવિલોપન કર્યા બાદ આવું સૌરાષ્ટ્રના ખેડૂતો ન કરે તે માટે દરેક તાલુકામાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. જામનગર જિલ્લાના ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી રાઘવજીભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવને નર્યું નાટક ગણાવ્યું હતું. કોંગ્રેસના અગ્રણી અને ખેડૂતના નેતા કુંવરજીભાઈ બાવળિયાએ રાજ્ય સરકાર પર કપાસના ભાવને લઈને પ્રહારો કર્યા હતા. જોકે આજની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના એક પણ આગેવાન હાજર રહ્યા ન હતા.
છેલ્લે હમણાં જે કોટનના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા છેલ્લા 1.5 મહિનાથી આ કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે આ ભાજપ સરકારે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે 1100 કરોડ રૂપિયાની જે સહાયની વાત કરી છે, એ સંપૂર્ણ ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત છે કે ભાઈ વીજળીમાં 50% રાહત આપવાની અને કૃષિ ધિરાણ લીધું છે અને વ્યાજમાં 50% રાહત આપવાની. તો આપના માધ્યમથી હું ભાજપ સરકારને અને ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે જો પાણીની આ વખતે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, તો પાણી જ ન હોય, સિંચાઈ જ ન હોય તો વીજળી બિલ આવે નહીં, તો એમાં વીજળી બિલ માફી આપવાનો પ્રશ્ન નથી. એટલે સંપૂર્ણ હંબક અને ખેડૂતને મૂર્ખ બનાવ્યા છે. બીજી સૌથી વાત, જે કૃષિ ધિરાણ છે એમાં 50% રાહત આપવાની વાત છે, એમાં પણ હું આપને ખેડૂતોને ખાસ કરીને જાગૃતિ માટે આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે કેન્દ્ર સરકારની યોજના છે, ધિરાણમાં 7% વ્યાજ લેવામાં આવે છે. એ 7%માંથી 3% કેન્દ્ર સરકાર સહાય આપે છે, 3% જે તે જિલ્લાની ખાસ કરીને રાજકોટમાં સહકારી બેંક સહાય આપે છે. તો ખેડૂતોને તો માત્ર ધિરાણ 1% વ્યાજે મળે છે અને 1% વ્યાજમાં માત્ર 50 પૈસા રાજ્ય સરકાર આપવા માંગે છે. ત્યારે ખેડૂતે 1 લાખનું ધિરાણ લીધું હોય તો એને વર્ષે માત્ર 500 રૂપિયાની સહાય મળવાની વાત છે. એટલે તદ્દન હંબક અને મૂર્ખ બનાવવાની વાત છે. એટલે ખેડૂતે આ બાબતમાં પણ જાગૃતિ કેળવવાની જરૂર છે. ખાસ કરીને જે ખેડૂતોને કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવ મળતા નથી, સાથે એ પ્રશ્નને અનુસંધાને એક ખેડૂત પુત્ર જેમણે કપાસ અને એના પૂરતા ભાવ મળતા નથી, એમણે એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા માટેનો પ્રયત્ન કર્યો. એક શિક્ષિત ભણેલો યુવાન એની વાત બીજી ક્યાંય સંભળાણી નહીં. એમના બાપુજીએ જે કપાસ વેચવા માટે જે જગ્યાએ ગયેલા ત્યાં ફોન કરીને વાત કરી, ત્યાંથી પણ એવી વાત મળી કે ત્યાંથી ભાવ એમને ઓછો મળ્યો છે. લાગી આવ્યું એ સમયે વિછ્યા સબ માર્કેટિંગ યાર્ડમાં પૂર્વ ધારાસભ્ય પણ હતા, એમને વાત કરવા માટેનો પ્રયત્ન કર્યો. એમણે બે ધ્યાનથી વાત એની સાંભળી નહીં. એણે આવેશમાં આવીને પોતે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ રાહત કોને આપશે? એવી જ રીતે એને કૃષિ સહાયના નામે કૃષિ મેળાઓમાં 700 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. હકીકતમાં આ બધી તો બજેટેડ યોજનાઓ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં પ્રતિવર્ષ આવા કાર્યક્રમોના આવી યોજનાઓ હોય છે. આવી યોજનાઓ ભેગી કરી દર 6 મહિને એકવાર કૃષિ મેળો કરી અને એમાં સહાયના ચેકો આપી અને ખેડૂતોને જાણે મોટી સહાય આપે છે એવા દેખાવો કરે છે. એટલે કૃષિ પેકેજ સહાયના નામે ખેડૂતોને ગુમરાહ કરી અને ખેડૂતોનો રોષ શાંત પાડવા માટે આ સરકાર પ્રયત્ન કરી રહી છે. પાક વીમામાં ખેડૂતોને ગોળના પાણીએ નવરાવ્યા છે. ગયા વર્ષે પણ ખેડૂતોને પાક વીમો આપ્યો નથી. રાજ્ય સરકારની બેદરકારીને પરિણામે ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. ચાલુ વર્ષે તો પાક વીમા યોજનામાં પ્રીમિયમમાં કપાસના 3.5%ના બદલે 11.5% કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ અમદાવાદ હાઈવે પર કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ટોલ નાકું ઊભું કરવામાં આવતા શિવસેનાએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આજે એક વ્યક્તિ દ્વારા કેરોસીન છાંટીને આત્મવિલોપન કરતા પોલીસ દ્વારા ધરપકડ. રાજકોટના ગાંધીગ્રામમાં પોલીસે લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી. 19 કરોડની લોધિકા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.